નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે મધ્યાહન ભોજન દ્વારા આવી છે સીધી ભરતી. ફોર્મ કેવી રીતે ભરવું, ઓનલાઈન ભરવું કે ઓફલાઈન ભરવું, તાલુકામાં ભરવું કે જિલ્લામાં ભરવું, શૈક્ષણિક લાયકાત આપણે કેટલા ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, પગાર ધોરણ શું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો આપણો વિડીયો પૂરેપૂરો જોઈશો એટલે આગળ હું તમને સમજાવી દઈશ કે કઈ રીતની માહિતી ભરવી. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા અપડેટના વિડીયો બનાવો તો નોટિફિકેશન તમારા સુધી સીધી મળતી રહે. એમડીએમ ભરતી 2025 સાબરકાંઠા જિલ્લામાં આવેલ પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી મધ્ય ભોજન એમડીએમ ના અમલીકરણ માટે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે છે. આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર અને તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યાઓ માટે કુલ 8 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી ભરીને તારીખ 3/11/2025 ના રોજ સાંજે 5:10 સુધીમાં અરજી આપવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને પોસ્ટ મુજબ 18,000 થી 25,000 સુધીનું માસિક ફિક્સ મહેનતાણું મળશે. સંસ્થા બનાસકાંઠા પીએમ પોષણ યોજના જિલ્લા તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝર. કુલ જગ્યા 8 છે. નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત. અરજી કરવાની રીત ઓફલાઈન રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ. અરજી કરવાની છેલ્લી તારીખ 3/11/2025 સાંજે, છેલ્લી તારીખ 5:10 સુધી રહેશે. હવે કુલ 8 માંથી જગ્યા ગણો તો બનાસકાંઠા જિલ્લામાં 1 છે, ઓર્ડિનેટરની જગ્યા 1 છે, એની 18,000 પગાર છે, અને તાલુકા એમડીએમ સુપરવાઇઝર એની 7 જગ્યા ખાલી છે, એમનો પગાર છે 25,000 રૂપિયા. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સત્તાવાર સૂચનાઓ માર્ગદર્શિકા જિલ્લા અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી છે. ઉમેદવારોએ આ વેબસાઇટ પરથી વિગતવાર લાયકાત મેળવવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂના અરજી પત્રક તૈયાર કરીને અરજી સાથે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત સેલ્ફ નકલો જોડીને નીચે આપેલા સરનામે રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. 3/11/2025 સાંજે 5:10 આ સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. નિયત સમય મર્યાદા પહેલા ભરેલી અરજીઓ જ માન્ય ગણાશે. પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રિમતા મેળવનાર ઉમેદવારોમાં ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીના ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે સંપૂર્ણ માહિતી આગળ મેં જે આપી છે તમને સમજાઈ ગઈ છે. જો મિત્રો ખાસ મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક આવા નવા અપડેટના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ભારત માતા કી જય.